નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિધિશાસ્ત્રને ચર્ચા કરીશું અને એમાં ખાસ કરીને જે કાયદાના ઉદ્ગમ સ્થાનો છે એ પૈકીનું જે મહત્ત્વનું ઉદ્ગમ સ્થાન છે જેને આપણે પૂર્વ નિર્ણય કહીએ છીએ અને અંગ્રેજીમાં જેને પ્રેસિડેન્ટ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વિધિશાસ્ત્ર વિષય છે એ લેટિન શબ્દ જ્યુરિસ્પ્રુડન્સમાંથી ઉત્પન્ન થયેલો શબ્દ છે, જેનો અર્થ થાય છે જ્યુરિસ એટલે કાયદો અને પ્રુડન્સિયા એટલે જ્ઞાન. આ વ્યુત્પત્તિ ઉપરથી વિધિશાસ્ત્ર શબ્દનો અર્થ ઉત્પન્ન થયું છે, જેને આપણે કાયદાનું શાસ્ત્ર, કાયદાનું વિજ્ઞાન અથવા તો કાયદાની આંખ એ રીતે એનું કરવામાં આવે છે. વિધિશાસ્ત્રનો વિષય એ કાયદાના અન્ય વિષયોથી અલગ પડે છે, કારણ કે કાયદાના અન્ય વિષયો જેવા કે કરાર, અપકૃત્યનો કાયદો, આ તમામ કાયદાઓ એ વર્તમાન સમયમાં હકીકત ઉપરથી કોઈ પ્રશ્ન ઉત્પન્ન થાય, જેમ કે બે વ્યક્તિઓ કોઈ સમજૂતી કરી હોય અથવા એક વ્યક્તિએ બીજી વ્યક્તિને કોઈ હાનિ થઈ હોય અને આવા સંજોગોમાં જો સમજૂતીનો કોઈ ભંગ થાય તો તેનો ઉપાય એ જે તે કાયદા અન્વય કરવામાં આવતો હોય છે. એટલે કે જ્યારે એક વ્યક્તિ સમજૂતીનો ભંગ કરે છે ત્યારે એનો ઉપચાર કરારના કાયદા અન્વય આપવામાં આવતો હોય છે. જ્યારે વિધિશાસ્ત્ર એ અલગ બાબત છે. એ વિધિશાસ્ત્ર એ કોઈ પણ દેશમાં રહેલી કાયદાની પદ્ધતિ, કાયદાના ઉદ્ગમ સ્થાનો, કાયદાની બાબત, આ તમામ બાબતોનું વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરવામાં આવતું હોય છે. અને એટલા માટે જ વિધિશાસ્ત્રનો વિષય એ કાયદાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે, કાયદાનો વ્યવસાય કરતા એડવોકેટ છે એમના માટે અગત્યનો છે, અને કાયદાના પ્રશ્નોનો જે નિરાકરણ લાવે છે ન્યાયાધીશો માટે પણ ઘણો અગત્યનો છે. અને સાથે સાથે કાયદો જે બનાવતી સંસ્થા છે, જેમ કે પાર્લામેન્ટ છે, વિધાનસભા છે, તો સંસદ સભ્યો અને વિધાનસભ્યોને પણ એટલો જ ઉપયોગી છે કે જે કાયદા બનાવવાની સાથે સંકળાયેલા છે. આ વિધિશાસ્ત્રના સમય તો બે ભાગ પાડવામાં આવતા હોય છે. પહેલા ભાગમાં એક કાયદાને વ્યાખ્યા આપે છે, કાયદાના ઉદ્ગમ સ્થાનો સમજાવે છે, કાયદાની કેટલી સ્કૂલો છે, વિચારસરણીઓ છે, તે બાબતે ચર્ચા કરવામાં આવે છે. જ્યારે બીજા ભાગમાં કાયદાના જે ખ્યાલો છે, કન્સેપ્શન્સ છે, એની ચર્ચા કરવામાં આવતી છે. કાયદાના જુદા જુદા ખ્યાલો છે, જેમ કે અધિકાર, ફરજ, હાનિ, ઉપેક્ષા, સુખાધિકાર, આ તમામ બાબતોની વ્યાખ્યા કરે છે, તેને જીવનભરી રીતે સમજાવે છે, તેનો અર્થ સમજાવે છે. એટલે કે કાયદાના જુદા જુદા ખ્યાલો છે તેને વિગતે સમજ આપે છે
વૈજ્ઞાનિક રીતે તેની સમજ આપવામાં આવે છે. આમ વિધિશાસ્ત્રમાં સામાન્ય રીતે 3 જાતની વિચારસરણી પ્રવર્તમાન છે. એક વિચારસરણી જે પ્રથમ વિચારસરણી છે વિશ્લેષણાત્મક કાયદાની વિચારસરણી. અને આ વિચારસરણી એ દુનિયાના તમામ દેશોમાં પ્રવર્તમાન છે. એટલે કે આ વિચારસરણીમાં કાયદાના પ્રવર્તમાન નિયમો, પ્રવર્તમાન કાયદો, ભૂતકાળમાં અસ્તિત્વ રહેલા કાયદાના નિયમો, ભૂતકાળમાં અસ્તિત્વ રહેલા કાનૂની પરિબળો, એ અંગે વિચારણા કરવામાં આવે છે, એ અંગે એની ચર્ચા કરવામાં આવે છે. એટલે કે વિશ્લેષણાત્મક વિચારસરણીનો હેતુ ભૂતકાળમાં કે વર્તમાન કાળમાં અસ્તિત્વમાં હોય તે કાયદાની પદ્ધતિના સિદ્ધાંતોનો વિચાર કરવાનો હોય છે. આ પ્રથમ વિચારસરણી થઈ. બીજી છે ઐતિહાસિક વિચારસરણી. આ ઐતિહાસિક વિધિશાસ્ત્ર અમુક સમયે કાયદાની પદ્ધતિ કેવી રીતે અસ્તિત્વમાં આવી તે વિગત સમજાવે છે. અને ત્રીજી વિચારસરણી છે એ નૈતિક વિચારસરણી છે. આ નૈતિક વિચારસરણીમાં જે કાયદો અસ્તિત્વમાં છે તેનો વિચાર ન કરતા કાયદો કેવો હોવો જોઈએ તેનો વિચાર કરવામાં આવે છે, તેની ચર્ચા કરવામાં આવે છે. આપણે જે અભ્યાસ કરીએ છીએ હાલમાં તે વિશ્લેષણાત્મક વિધિશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. તેમાં જે પ્રમાણે કરાર કે અપકૃતના કાયદાઓમાં એક વ્યક્તિને બીજી વ્યક્તિ પર જે વિશિષ્ટ હક્કો કે અધિકારો હોય તેનો વિચાર કરવામાં આવે છે. અને તે ખાસ કરીને ભાવાત્મક દ્રષ્ટિએ હક અધિકાર શું છે અને કોઈપણ કાયદાની પદ્ધતિમાં વ્યક્તિને શું હક કે અધિકાર હોઈ શકે તેનું વિશ્લેષણાત્મક અભ્યાસ કરવામાં આવે છે. તેમજ આ વિધિશાસ્ત્રમાં ભાવાત્મક કાયદાના સિદ્ધાંતો જેવા કે કૃત્યો, ઈરાદો, ઉપેક્ષા, માલિકી, કબજો, જવાબદારી વગેરે સિદ્ધાંતોનું પરીક્ષણ કરવામાં આવે છે. આપણે જોયું કે સામાન્ય વિધિશાસ્ત્ર એ એવો વિષય છે કે જેમાં કરેલું પરીક્ષણ અમુક એક ઘટનાને લાગુ કરી શકાય નહીં. તેથી આ વિધિશાસ્ત્રો પર એવો આક્ષેપ કરી શકાય કે આ શાસ્ત્રને કોઈ વ્યવહારિક મૂલ્ય જ નથી. પરંતુ વાસ્તવિક રીતે એવું નથી. આ વિષયનું આપણે જોયું કે વ્યવહારિક મૂલ્યો છે પણ તે દૂરોગામી છે. જે પ્રમાણે વિજ્ઞાન અથવા ગણિતશાસ્ત્રમાં સામાન્ય વિચારસરણીથી પ્રગતિ થાય છે તે જ પ્રમાણે સામાન્ય વિધિશાસ્ત્રમાં સામાન્ય વિચારસરણીથી કાયદાના સિદ્ધાંતોનું પ્રગતિ થાય છે. બીજું, વિધિશાસ્ત્રનું શૈક્ષણિક મૂલ્ય પણ છે. કાયદાના સિદ્ધાંતોનું તાર્કિક દ્રષ્ટિએ વિશ્લેષણ કરવાના કારણે કાયદાશાસ્ત્રીઓની તાર્કિક શક્તિ તીક્ષ્ણ બને છે અને તેઓ કાયદાના નિયમોનું જડ રીતે વિશ્લેષણ કરવાના દોષમાંથી મુક્ત થાય છે. જ્યારે કાયદાના પ્રશ્નોનો અર્થઘટનનો પ્રશ્ન ઉત્પન્ન થાય ત્યારે વિધિશાસ્ત્ર વિષય એક એવો માત્ર વિષય છે કે જે કોઈ પણ નિયમ કે કાયદાનું અર્થઘટન કરવા માટે ધારાશાસ્ત્રીને તેમજ ન્યાયાધીશને ખૂબ જ મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિધિશાસ્ત્રની વાત કરી અને જેમાં ખાસ કરીને કાયદાની પરિભાષા આપવામાં આવી. આમ તો કાયદાની પરિભાષા આપવી ઘણું કઠિન બાબત છે.
પરંતુ ઘણા વિધિ મીમાંસકોએ, કાયદાશાસ્ત્રીઓએ કાયદાની પરિભાષા આપવાનો પ્રયત્ન કરેલો છે, જેમાં જ્હોન સામન્ટ, આપણે જે હાલમાં જે કાયદા પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ કે અસ્તિત્વમાં છે, તે વાસ્તવિકવાદી વિચારસરણી ધરાવતા જ્હોન સામન્ટે કીધું છે કે કાયદો એટલે શું. તેમણે કીધું છે કે કાયદો એ નિયમોનો સમૂહ છે. ઇટ્સ અ બંડલ ઓફ રૂલ્સ recognized by the state, કે જેને રાજ્ય દ્વારા માન્ય કરે છે અને રાજ્ય દ્વારા તેનો અમલ કરવામાં આવે છે. ઇન ધ એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ, ન્યાયની અદાલતોમાં. આમ ઓસ્ટિને પણ વિધિ મીમાંસક જે પોઝિટિવ વિધિ તો એમણે પણ કીધું છે કે લો, એમણે એવું કીધું છે, વોટ ઇઝ ધ મીન બાય લો? લો ઇઝ અ કમાન્ડ ઓફ લો, ઇટ્સ અ કમાન્ડ ઓફ સોવરેન સ્ટેટ. કોઈ પણ કાયદો એ સાર્વભૌમ સત્તાનો આદેશ છે. સાર્વભૌમ સત્તા એટલે એવી સત્તા કે એની ઉપર કોઈ બીજી સત્તા ન હોય અને સામાન્ય રીતે એ બીજી સત્તાના હુકમનું પાલન કરવા બંધાયેલ ના હોય, તેને આપણે સાર્વભૌમ સત્તા કહીએ છીએ. પરંતુ સામાન્ય વ્યાખ્યામાં ન્યાયનું તત્વ ઉમેરાયું. ન્યાયની અદાલતમાં એ કાયદાનો માન્યતા આપવામાં આવે છે અને રેકગ્નાઇઝ કરવામાં આવે છે. એટલે જ સામાન્ય આપેલી વ્યાખ્યા કે જેમાં ન્યાયિક તત્વ ઉમેરાતું હોવાથી એની વ્યાખ્યા એ લગભગ સંપૂર્ણ પ્રકારની વ્યાખ્યા કહી શકાય અને વર્તમાન સમયનો ઉપયોગી વ્યાખ્યા કહી શકાય તે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વર્તમાન સમયમાં જે કાયદાનો અભ્યાસ કરીએ છીએ એ કાયદો કોઈ એક સ્ત્રોતમાંથી ઉત્પન્ન થયેલો નથી, કોઈ એક બાબતમાંથી ઉત્પન્ન થયેલો નથી, પરંતુ કાયદાના જુદા જુદા ઉદ્ગમ સ્થાનો છે. જેમ કે વિધિ વિધાન, લેજિસ્લેશન્સ, બીજા વિશ્વ યુદ્ધ પછી સમગ્ર દુનિયામાં કલ્યાણ રાજની ભાવનાનો ઉદય થયો. જુદા જુદા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા અને દરેક રાજ્યે પોતાના માટે અલગ કાયદા બનાવવાનું નક્કી કર્યું. એટલે કે વિધિ વિધાનમાં રાજ્ય રચિત કાયદાનો સમાવેશ કરવામાં આવ્યો. આ વિધિ વિધાન એ કોઈ પણ કાયદાનું અગત્યનું સ્ત્રોત છે, ઉદ્ગમ સ્થાન છે. બીજું અગત્યનું ઉદ્ગમ સ્થાન છે રિટન કોન્સ્ટિટ્યુશન્સ, લેખિત બંધારણ. દરેક દેશને, દરેક રાજ્યને પોતાનું આગવું બંધારણ અસ્તિત્વમાં ધરાવે છે. જેમ આપણો ભારત દેશ 1947 15મી ઓગસ્ટ 1947 દેશ આઝાદ થયો અને 26 જાન્યુઆરી 1950માં એણે પોતાના માટે, પોતાના નાગરિકો માટે લેખિત બંધારણ અમલમાં મૂક્યું. એ 26મી જાન્યુઆરી 1950નો દિવસ હતો અને એ દિવસ આપણા રાષ્ટ્ર માટે, આપણા પ્રજાજનો માટે, એ લોકતંત્ર માટેની સીમા ચિહ્ન સ્વરૂપનું હતું. કારણ કે આ દિવસે
જેને એક ઐતિહાસિક દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકો માટે ભારતના લોકોએ પોતાનું બંધારણ અસ્તિત્વમાં રાખ્યું અને લેખિત બંધારણ છે. વિશ્વમાં ઘણા ઓછા દેશો છે કે જેને લેખિત બંધારણ હોય અને એ લેખિત બંધારણમાં મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો હોય અને એ બંધારણના મૂળભૂત અધિકારો જ્યારે ભંગ કરવામાં આવે રાજ્ય દ્વારા અથવા તો કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ ઓથોરિટી દ્વારા, તો તેને પુનઃસ્થાપિત કરવાની જે જવાબદારી છે એને પણ મૂળભૂત અધિકારનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અનુચ્છેદ 32 નીચે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા એ મૂળભૂત અધિકારોનું ભંગ થાય ત્યારે વિઘટિત થયેલા મૂળભૂત અધિકારોને પુનઃસ્થાપન કરવાની જવાબદારી એ ન્યાયતંત્ર ઉપર સોંપવામાં આવી. એ પણ એક મૂળભૂત અધિકાર છે. અમેરિકા જેવા બંધારણમાં પણ લેખિતમાં આ જોગવાઈ કરવામાં આવેલી નથી. એટલા માટે જ ભારતનું બંધારણ એ સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ કક્ષાનું બંધારણ છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.